આ પ્રોબ્લેમ તારી સાથે પહેલા પણ થઈ છે કાર્તિક. હું છેલ્લી વાર કહું છું, જો આ ફરીથી થયું તો તારું ટર્મિનેશન જ થશે. 5 મિનિટ્સ. શ્યોર. તને સમજાયું? કેમ હસે છે? HR સાથે અડધો કલાક પસાર કર્યો. શું થયું? એસી રૂમ આટલો ગરમ કેમ છે? વોર્નિંગ મળી? એવું જ છે. સ્લેક પર પર્સનલ મેસેજ મોકલે છે. શું કીધું એણે? તમે સાડીમાં બહુ સરસ લાગો છો. હું પૂરો પગાર લઉં છું, એનું કારણ તમે જ છો. ઓ બાપરે. ફર્સ્ટ ટાઈમ સેટરડે સન્ડે પણ ઓફિસ આવવાનું મન થાય છે. મારી અરે ફિલિંગ રે. શેર કરવા માટે મને કવિતા નથી આવડતી, એટલે મેં એક પ્રોગ્રામ લખ્યો. તેને રન કરવાથી મારી લાગણીઓ તમને સમજાશે, એમ કહીને આટલો મોટો કોડ મને મેલ કર્યો. પ્રોગ્રામથી ફિલિંગ સમજાવવાની? હા કંઈક નવું તો છે હે ને? બીજું પણ કંઈક કહ્યું. હું ગમે તેટલા ટેન્શનમાં હોઉં, તમને જોતા જ મારા બધા ટેન્શન દૂર થઈ જાય છે અને હું બહુ ખુશ થઈ જાઉં ઓહ છું. અચ્છા. ફિલ્મો બહુ જોતો હશે. શું ખબર હે, સાચે જ કદાચ એવો છે. આપણને ગમતા લોકો દેખાય ત્યારે ટેન્શન દૂર થતા હશે. મને ખબર છે શન્નુ, એક જ જગ્યાએ કામ કરતા હોઈએ ત્યારે એકબીજા પ્રત્યે લાગણીઓ થાય છે, પણ એ લાગણીઓ અંદર રહે તો જ સંબંધો સારા રહે. જો તે બહાર આવે તો પરિણામો અલગ જ હોય છે. ચલ છોડ આ બધું. તું કેમ આવ્યો? તે મારી નજીક આવી રહી છે. સમજાયું નહીં? ગઈકાલે તે વૈષ્ણવી સાથે વાત કરી હતી ને, તે બહુ સિરિયસ થઈ ગઈ હતી. બિલકુલ વાત નથી કરતી મારી જોડે. મને બહુ ટેન્શન થઈ ગયું હતું. પછી એકદમ મારા ઘરે આવી. બોલ. એટલે ડોન, મનોહર, હારિકા આ લોકો સાથે આવી હતી. તેણે મારા દ્રષ્ટિકોણથી વિચાર્યું. મને હક પણ કરી એણે. ખબર નહીં યાર, પણ મને બહુ પ્રેમ આવે છે એના ઉપર. શું થયું છે તને શન્નુ? એક ટાઈમ હતો જ્યારે તું US UK વિશે કરિયરની ખૂબ પ્રોફેશનલ વાતો કરતો હતો, અને હવે એક છોકરી વિશે? આ એક મહિનામાં શું થયું? થોડું ધ્યાન રાખ યાર. તું અને હારિકા આમ જ કેમ બોલ્યા કરો છો? મને એન્કરેજ તો કરી શકો છો ને. મેં તને કહ્યું ને, હું તને દિલથી પ્રેમ કરું છું યાર. શન્નુ, છોકરીઓના પ્રેમ અને છોકરાઓના પ્રેમમાં તફાવત હોય છે. છોકરીઓ વિચારીને પ્રેમ કરે છે અને છોકરાઓ પ્રેમ કર્યા પછી વિચારે છે. તું કહે છે કે તે દિલથી પ્રેમ કર્યો. તું એ છોકરી વિશે શું જાણે છે? એના મમ્મી પપ્પાના નામ ખબર છે? એને શું ગમે છે એ ખબર છે? થોડું સમજીને કામ લે યાર. હજી પણ તું ફ્લેમ્સમાં નામ લખાવવાનું, દિવાલો પર હાર્ટ સિમ્બોલ બનાવવાનું, ટેટુ બનાવવાનું, એવું બધું કરે છે. અરે એવું કંઈ નથી. શન્નુ, 25 વર્ષ પછી જો પ્રેમ કરે તો એ છોકરી સાથે લગ્ન કરવા જ પડે. આની અસર ખાલી કરિયર પર જ નહીં, જિંદગી પર પણ પડશે. તું સક્સેસ ના થયો તો કંઈ નહીં, પણ તને ફેલ થતા અમે નહીં જોઈ શકીએ. પેલું US પ્રોજેક્ટ આવે છે ને, ઓન સાઇટ જવા માટે એના પર ધ્યાન આપ. અરે યાર. સારું, મારી ઘણી મીટિંગ્સ છે. તું જા, તને લંચમાં મળું છું. બાય. શ્રુતિની વાત પણ સાચી છે. વૈષ્ણવી વિશે મારે જાણવું તો પડશે. મતલબ એની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો પડશે. કોંગ્રેચ્યુલેશન્સ વૈષ્ણવી, તારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે. તારું જોઈનિંગ ઓફિશિયલી મેલમાં આવી જશે. થેન્ક્સ અરવિંદ. અમે તને એક પ્રોજેક્ટમાં લઈ રહ્યા છીએ. એને લગતી બધી વિગતો મેં તને મેલ કરી છે. એકવાર ચેક કરી લે. એન્ડ વન મોર થિંગ, એની ડેડલાઇન 1 મહિનાની છે. આપણે ખૂબ જ લિમિટેડ રિસોર્સિસ સાથે કામ કરી રહ્યા છીએ, એટલે હું ઈચ્છું છું કે તું તરત જ કોડિંગ શરૂ કરીએ. ઓલ ધ બેસ્ટ. કોડિંગ કેવી રીતે કરવું? કોડ કેવી રીતે લખવો? બહુ સરસ મજાક છે વૈષ્ણવી. ટ્રેનિંગ પીરિયડ પછી તું કોડ કેવી રીતે લખવો એ પૂછી રહી છે? ક્રેઝી. સાચું કહ્યું તો પણ મજાક સમજે છે. શનુને પૂછી લો. ઓકે અરવિંદ. ઓકે. તું પૂછ. હારિકા. હા. તમે લોકો શું પૂછપૂછ કરી રહ્યા છો? બસ તારી બાજુમાં બેસવાનું વિચારતા હતા. હવે જરૂર નથી. શન્નુ અપડેટ થઈ ગયો છે ને. આઈ કોન્ટેક્ટ લવ થી ટચિંગ લવ માં પહોંચી ગયો છે. શું બોલી રહ્યો છે ભાઈ ડોન? અમે જોયું યાર, બાલ્કનીમાં તમે બંને હક કરી રહ્યા હતા ને. તને ડિસ્ટર્બ શું કામ કરવું એમ વિચારીને અમે જ બાજુમાં જતા રહ્યા. અત્યારથી જ હગ. અરે તમે કહો છો એવું કંઈ નથી યાર. એ તો બસ એક ફ્રેન્ડલી હગ હતો ભાઈ. હા એમાં આટલી બધી વેરાયટી આવી ગઈ ચિકનની જેમ. શનુ, તું થોડું વધારે નથી કરી રહ્યો? કરવું જ પડશે હારિકા. બધા આપણા જેવા નથી હોતા. બધા સતી સાવિત્રીની જેમ નથી હોતી કે ખાલી આંખોથી અને ટચથી માની જાય. આ શનુને જો, પ્રેમમાં પડ્યા પહેલા જ કિસ, હગ બધું જ માંગી રહ્યો છે. મને પણ પ્રેમ છે, પણ કહે જ નથી. A man who has everything but nothing. નથિંગ.
નથિંગ. સારું પપ્પાને પૂછ, હું આપીશ. હા, એ શું કોઈ લોન છે પૂછવા માટે? તને ખબર તો છે ને મને તારા પપ્પાથી કેટલી બીક લાગે છે. એ દિવસે જોયું હતું એના પપ્પાને જોતા ફ્લેશ કરતા વધારે ફાસ્ટ ભાગ્યો હતો. શું યાર ડોન, હમ તો પછી હારિકાના ઘરે વાત કેવી રીતે કરીશ તું? તને તો બીક લાગે છે ને? એ પોતે જ સંભાળી લેશે, મને એ પૂરો વિશ્વાસ છે. મારા કરતાં એનામાં હિંમત વધારે છે અને મેચ્યોરિટી લેવલ પણ વધારે છે. બધું એ પોતે જ મેનેજ કરી લેશે, કારણ કે કાલે મારા ઘરની માલકિન હારિકા જ છે ને. જો હારિકા કેવી રીતે વાત ટાળી રહ્યો છે. તને એના પપ્પા વિશે ખબર છે ને? ઓ બાપરે. હમ? શન્નુ અને વૈષ્ણુ છે ને, તે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. તને કઈ રીતે ખબર પડી? અરે વરલક્ષ્મી વ્રતના દિવસે મારી સાથે ડાન્સ કરવાને બદલે શન્નુ સાથે ડાન્સ કર્યો. તારી સાથે હા યાર. ડાન્સ? હમ હેલો, મારા અને શનુની વચ્ચે કંઈ નથી. વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ. હું તારી સાથે પણ ડાન્સ કરીશ એઝ અ ફ્રેન્ડ. ઓકે. ઓકે? ઓકે. શું વૈષ્ણવી, કેમ છે તું? આપણા બંને વચ્ચે કંઈક છે એવું કહેતા હતા. મેં વોર્નિંગ આપી દીધી. આપણે ફ્રેન્ડ્સ જ છીએ ને? હા, બોલ. યા ફ્રેન્ડ્સ. હા, ફ્રેન્ડ્સ. આ શું છે? વૈષ્ણવી, હા, કેમ આટલી કન્ફ્યુઝ લાગે છે? અરવિંદે મને એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું કહ્યું છે. ડોક્યુમેન્ટ મોકલ્યું છે પણ મને કંઈ સમજાતું જ નથી. બીટેકમાં ભણાઈ અલગ હતું, ટ્રેનિંગમાં શીખ્યાય બીજું કંઈક હતું અને પ્રોજેક્ટમાં ત્રીજું જ છે. જરા પણ નથી સમજાતું. સેમ ક્વેશ્ચન 4 વર્ષ પહેલા એક જણાએ પૂછ્યો હતો. પણ બીટેકમાં ભણેલા મગજથી પહેલા જ દિવસે કોડિંગ લખવું એટલે સાહસ જ કહેવાય. અરે કોલેજમાં આપણને શું શીખવ્યું છે? પહેલા એમને આવડે તો ને. હા. બધું અમીરપેટમાં જ શીખેલું છે. અરે 10th પછી આપણે અમીરપેટ આવી જઈએ તો સીધી સોફ્ટવેરની નોકરી જ મળે. ખરેખર તો આપણી એજ્યુકેશન સિસ્ટમ જ સાચું ખરાબ છે. છે. અરે બંધ કરશો હવે. બધા આવું જ કરે છે. બીટેકમાં ભણ્યા કામ ના આવ્યું, કામ ના આવ્યું બોલ્યા કરે છે. જો કોલેજમાં બધું શીખવાડી દેતા તો બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ ની કોલેજના લોકો બધા એવા જ ના બનતા. એન્જિનિયર્સ છો તમે લોકો, તમારે શીખવું પડશે. કોલેજ આપણને માત્ર બેઝિક શીખવે છે બસ. આપણે મગજનો ઉપયોગ કરીને એને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું હોય છે. હે ડોન, તું કહે છે કોલેજ કે શીખવાડતી નથી, તો હારિકાને પ્રેમમાં કેવી રીતના પડ્યું તું કોલેજમાં શીખ્યો હતો? મતલબ તને હારિકામાં ઇન્ટરેસ્ટ હતો, મતલબ તે એના વિશે જાણ્યું, એના માટે એફર્ટ્સ નાખ્યા અને છેલ્લે તે એને પ્રેમમાં પાડી દીધી, બરાબર ને? દુભાઈ એ જ ઇન્ટરેસ્ટ અહીં આગળ બતાવો ને. ઓકે ચલો, તમને એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ નથી, ઓકે તો તમે બીજી ફિલ્ડ્સ ટ્રાય કરો ને. ક્રિકેટ, મ્યુઝિક, મૂવીઝ, બધી જગ્યાએ બેઝિક્સ જ શીખવાડાય છે. બાકી બધું જાતે જ કરવું પડે, જાતે જ બનાવવું પડે બધું જ. તમે લોકો કોલેજ ગયા પણ હતા બરાબર, ક્લાસમાં હાજરી પણ આવી હતી તમે લોકોએ. ખબર છે લાઇબ્રેરી નામની પણ એક જગ્યા હોય છે કોલેજમાં. આ જ એજ્યુકેશન સિસ્ટમમાં ભણીને જાતે શીખીને ગૂગલના સીઈઓ બન્યા છે. અહીંયા એમને ફરનારા લોકો પણ ઘણા છે. એજ્યુકેશન સિસ્ટમ ફેલ નથી થતી, એ બધા માટે સરખી ચાલે છે. માત્ર સ્ટુડન્ટ્સ જ ફેલ થાય છે. ઓકે? વૈષ્ણવી, ચાલ આ બધું સાઈડ પર મૂક. એક તને લેંગ્વેજ કઈ આવડે છે? હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી. કન્નડ, મલયાલમ, તમિલ નથી આવડતી? સબટાઇટલ્સ હોય તો સમજાય છે. અરે હું બોલવાની લેંગ્વેજ વિશે વાત નથી કરી રહ્યો, લખવા વિશે વાત કરી રહ્યો છું. ગુજરાતી, ઇંગ્લિશ આવડે છે, હિન્દીમાં સ્પેલિંગ મિસ્ટેક્સ થાય છે. અરે યાર, હું પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત કરું છું વૈષ્ણવી. જાવા સી થોડું થોડું આવડે છે. સારું, હું તને જાવા કોડિંગ શીખવાડીશ. આ પ્રોજેક્ટમાં હું તને હેલ્પ કરીશ, ઓકે? પહેલા થોડું શીખી લે, પછી નેક્સ્ટ પ્રોજેક્ટ માટે તું સેટ થઈ જઈશ. આપણને મેઇનલી 2 વેબ સર્વિસિંગ ડેવલપમેન્ટની જરૂર છે, ઓકે? તું ઇમોશનલ કેમ થઈ ગયો? તે કહ્યું એ સાચું જ છે. ઓકે, હવેથી હું ધ્યાન રાખીશ. ઓફિસ છે ને, સારું નહીં લાગે. ઇટ્સ ઓકે. શનુએ બધાને ગુડ ન્યૂઝ આપ્યા કે નહીં?
એનું ટીમ લીડ કન્ફર્મ થઈ ગયું છે. શું શનુ તું બધું ઇમ્પોર્ટન્ટ વાતો છોડીને બીજું બધું કે છે? કોંગ્રેટ્સ. વાવ, તો પાર્ટી ક્યારે આપે છે? હમ અરે થેન્ક યુ આપીશ હા. પાર્ટી વાર્ટી નહીં, આ વીકેન્ડમાં એક સારી ટ્રીપ પ્લાન કરી શકીએ છીએ આખી ટીમ સાથે. આઈડિયા સારું છે. આપણે લાસ્ટ મોટીની ટ્રીપ કેન્સલ થઈ હતી. આ વખતે નક્કી થઈ જશે. મને કંઈ વાંધો નથી, બધા જાય તો આપણે પણ જઈશું ને. હા, હું અત્યારે કન્ફર્મ નહીં કરી શકું. ઓહ, હે પૂછ ને. વૈષ્ણવી, તું તો આવીશ ને? હાશ, હું ક્યારની રાહ જોતી હતી કે કોણ પૂછે છે. આઈ લવ ટ્રાવેલિંગ. આઈ ડેફિનેટલી કમ. શું શનુ આજકાલ રસોઈ બનાવીને બોક્સ નથી લાવતો? ટાઈમ ક્યાં મળે છે યાર, બધો ટાઈમ તો ઓફિસમાં જતો રહે છે. શન્નુ કુકિંગ કરે છે? એટલું સારું બનાવે છે કે તેણે એક વેજીટેરિયન ને નોન વેજીટેરિયન બનાવી દીધો. એટલું સરસ બનાવે તો છે. શન્નુ એક સારો કુકર છે હે ને? હા એટલે શેફ કહેવાને બદલે તો મારા માટે ક્યારે બનાવીશ? તારી મરજી, જ્યારે કે ત્યારે મારા ઘરે આવે તો બનાવી આપીશ. ઓહો, શનુ પીપીટી તૈયાર કરી દીધી છે ને? કામ ચાલુ છે અરવિંદ, સાંજ સુધીમાં થઈ જશે. હું તમને મેલ કરી દઈશ. મનોહર, શનુને પીપીટીમાં મદદ કરી શકે છે ને? પ્રેઝન્ટેશન આવતા વર્ષે છે. પગાર આવ્યો નથી કે ગયો, ઈએમઆઈ ના રૂપમાં એમ જ જતો રહે છે. તો ઈએમઆઈ વાળાને પણ જીવવાનું હોય છે ને? એના માટે આપણે પગાર શું કામ આપવાનો? એ લોકો જ વહેંચી લે ને. જેમ હૈદરાબાદ થી વિજયવાડા જતી બસ વાયા સૂર્યાપેટ જાય છે ને, એમ જ બીજાના મની વાયા આપણાથી જાય છે. સો સેડ. છોકરાઓને તો ઈએમઆઈ અને છોકરીઓ બંનેથી પ્રોબ્લેમ છે યાર. ઓકે શન્નુ, બાકીના મોડલ્સ વિશે કાલે વિચારીશ. બહુ અઘરું છે. હા સારું યાર, ચાલ કોડ હું લખીને આપું છું, ડેટા હું તને મોકલી આપીશ. પીપીટી સ્લાઇડ્સ તું બનાવી દેજે. સારું. શન્નુ, બહાર જઈએ, બહુ જ માથું દુખે છે. કોફી પીએ? હા સારું, ચલો મારે પણ જવું છે. સારું. આપણા સાયન્ટિસ્ટ ક્યાં છે? આવી રહ્યા છો? સારું ચલો તમે લોકો કેરી ઓન કરો, હું જરા તૈયાર થઈ આવું. સારું. હા. શું યાર સાયન્ટિસ્ટ, શું કરો છો? હા, સોફ્ટવેર વાળાનો ઈએમઆઈ પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવો એ વિચારી રહ્યો છું. એ જ કરો યાર. નેક્સ્ટ નોબેલ પ્રાઇઝ તમારી છે. હા વાળ બરાબર છે, શર્ટ બરાબર છે, ઓકે ચલો. વૈષ્ણવીનો ફોન. હા બોલ વૈષ્ણવી. શું કરે છે? કઈ નહીં, આ ફ્રેન્ડ સાથે જરા બહાર. હેલો ફ્રેન્ડ સાથે હેલો ફોન કાપી નાખશે. હેલો, કઈ નહીં યાર, જો બોર થઉં છું, ફ્રી છું. શોપિંગ કરવા જઈએ? યા શ્યોર. તો હું તારા હોસ્ટેલ તને પિક કરાવું. 15 મિનિટમાં આવ્યો બસ. ઓકે. યસ, વૈષ્ણવ સાથે બહાર જવાનું. યસ. યાર પણ હવે આ લોકોને શું કહું હું? માથું દુખે છે. કેમ, શું થયું? માથું દુખે છે. આર યુ ઓકે? યા, કોફીથી મટી જશે. આપણે શરૂ કરીએ? યાર પેટમાં બહુ દુખે છે મને એકચ્યુઅલી. આપણે પછી જઈએ. વૈષ્ણવીનો ફોન હતો. શનુ, હું તને નથી ઓળખતી. તને ખોટું બોલતા નથી આવડતું. માથું પકડીને પેટમાં દુખે. દોસ્તો સાથે આવું. સોરી યાર, મને એની જોડે જ રહેવાનું મન થઈ રહ્યું છે. એના જ વિચારો આયા કરે છે. બીજું શું કહું એ સમજાવ્યું નહીં એટલે આવું કીધું મેં. સોરી યાર, પણ હું તમને છેતરવા નહોતો માંગતો સાચે. અરે શન્નુ, તું શું છે એ અમને નથી ખબર. શું છે આ યાર? હારિકા, તું શાંત થઈ જા. તે એ છોકરીને પ્રેમ કરે છે, તેને તેની સાથે સમય પસાર કરવો છે. અરે શન્નુ, તું જા યાર. હા ઠીક છે, બાય. એને જોઈને ડર લાગે છે. ખબર નહીં શું થશે.
ચાલો આપણે જઈએ. વૈષ્ણવી. હા વૈષ્ણવી, 10 મિનિટમાં આવ્યો બસ. હેલો, મને કંઈ સંભળાતું નથી. તું હવે ના નીકળતો. હા હું ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા જઈ રહી છું. હેલો, સંભળાય છે? તું નીકળી ગયો કે શું? ના ના, ઘરે જ છું હું. ઠીક છે, તું જા, મજા કર. ઓકે, બાય. હાય ગાઈઝ. હાય. આઈ એમ સોરી શન્નુ. અરે પ્લીઝ કઈ ના બોલતી પ્લીઝ. એકચ્યુઅલી મારા ફ્રેન્ડ્સે પણ શોપિંગ પર જવાનું કહ્યું એટલે મેં તને ના પાડી. મને લાગ્યું તું કદાચ નીકળી ગયો હોઈશ. થેન્ક ગોડ તું ઘરે જ હતો. સારું, 1 મિનિટ રાહ જુઓ. અરે આ શું છે યાર? કાલે તું મળ્યો નતો. છોડ ને યાર. રહેવા દેની વાત નથી. એણે આપણને પણ ના પાડી અને બોલાવ્યો તો એણે જ હતો ને, તો પછી આવું કેમ કર્યું? અરે એ જ ટાઈમ એના ફ્રેન્ડનો ફોન પણ આવ્યો છે ને યાર, એટલે ગઈ હશે કદાચ. હવે એને ખોટી સમજવાનો શું મતલબ યાર? આજો કાલે જે શોપિંગ કરી એ બતાવવા આવે છે. બધા કહેજો સારું છે, બહુ સરસ છે. હા, શું વાત છે? શોપિંગ બહુ કરી છે. હા, તમારા માટે જ. એટલે જ મેં તને આવવાની ના પાડી. ફ્રેન્ડ્સ માટે શોપિંગ કરતા ફ્રેન્ડ્સને જ કેવી રીતે લઈ જાઉં? હું તો એકલી ફરી ફરીને થાકી ગઈ. ટાઈમ પર એક કેબ પણ બુક નહોતી થતી. હારિકા, આ તારા માટે મેકઅપ સેટ. સારું છે? સારું છે વૈષ્ણવી. ઓકે. આ તમારા બંને માટે. મારા કઝિન્સ પણ આમાં જ પીવે છે. આ બોટલ લાવવા માટે કેટલી મહેનત થઈ છે ખબર છે? લઈ લો. ચીયર્સ કરતી વખતે ફોટો પાડીને મને મોકલવાનું ભૂલતા નહીં. ગમ્યું ને? બહુ સરસ. હા, બહુ સરસ છે. ઓકે. મિસ્ટર શન્નુ, આ તારા માટે. તને ફોર્મલ્સ બહુ સારા લાગે છે. આ જોતા જ તું યાદ આવ્યો એટલે જ લઈ લીધું. સારું છે ને? ખૂબ સરસ છે. ઓકે. આની પ્રાઇસ શું છે? તો આખી સેલેરી પૂરી કરી આવી? પૂરી થઈ ગઈ. આર યુ ક્રેઝી? હોસ્ટેલ ફીસ, પર્સનલ ખર્ચા માટે કંઈક તો રાખો તું. શું યાર તું પણ? મારા ડેડી દર મહિને મોકલતા જ હોય છે. એ જ બચી જાય છે. આ જોબ નવરી ના રહું એટલા માટે કરું છું. પહેલી સેલેરી કોઈ ભગવાનને ચડાવી બીજું કંઈક વિચારે અને તું આમ. મને આ બધું નથી ખબર. એક માણસ સાથે જે થાય એ બીજા માણસના કારણે થાય. ગુડ બેડ કંઈ પણ.
મારા ગુજરાતમાં કોઈ ફ્રેન્ડ્સ નથી. હું જે ફ્રેન્ડ્સને ઓળખું છું એ તમે જ છો. એટલે આમ હા. અચ્છા, શનુ ડ્રિંક નથી કરતો? એને સ્મેલ નથી ગમતી. તારી વાઈફ બહુ લકી હશે. તું તો છે. વૈષ્ણવીને ફોન કરો એકવાર. હાય વૈષ્ણવી. બોલ. કઈ નહીં, શું કરે છે? હે, સારો ક્લાસ લીધો હતો ને, શીખું છું. ઓકે ઓકે, કઈ નહીં, તું વાંચો પછી ફોન કર. એવું કંઈ નથી, ક્યારનું વાંચી લીધું. બસ એમ જ બેઠી હતી, મીમ્સ જોતી હતી. વૈષ્ણવી, મળીએ આપણે. આ ટાઈમે? ફ્રેન્ડ્સ માટે શું ટાઈમ હોય વૈષ્ણવી? ઓકે, યસ. તું શરૂ કર, હું તૈયાર જ હોઈશ. હા ઠીક છે, હું પણ તૈયાર થઈ જાઉં. બાય. ફ્રેન્ડ્સ. યસ. ઓકે શન્નુ, ગુડ નાઇટ. ઓકે. વૈષ્ણવી, તું હવે મને પાછી કેમ બોલાવે છે? પ્રપોઝ કરવા? પણ આપણે તો ફ્રેન્ડ્સ છીએ ને. તારી બેગ ભૂલી ગઈ છે તું, એટલે બોલાવ્યા તને. ઉફ. બેગ હેન્ડ બેગ મારી છે. તારી જ છે. બાય. બાય. શું છોકરી છે યાર. મેં આખી પીપીટી જોઈ લીધી. સરસ છે, ઇટ્સ ગુડ ટુ ગો. Okay. અને હું પીપીટીમાં લીડ્સ આપી દઉં છું, તું મોડ્યુલ્સ એક્સપ્લેન કરી દેજે. ઓકે અરવિંદ. શનુ, નાઇસ શર્ટ, સિલેક્શન સારું છે. થેન્ક્સ અરવિંદ. I'll see you then. હા. સુપર. Thank you. શન્નુ, મીટિંગ ક્યારે છે? હા બસ હમણાં 10 મિનિટમાં. That's it. So we'll take a break. Yeah, let's have a break. So આ અમારી ટીમ છે. ઓકે અરવિંદ, તો તમે ટીમને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો છો. શી ઇઝ હારિકા, પૃથ્વી, હાય, મનોહર હાય. અને વૈષ્ણવી. વૈષ્ણવી,
અરવિંદ, મારે તમારી ટીમ સાથે વન ઓન વન સિક્યોરિટી મેજર્સ વિશે ડિસ્કસ કરવું છે, કારણ કે લાસ્ટ ટાઈમ જેવી ભૂલ ફરીથી ના થાય. શ્યોર. મારે એક બિઝનેસ કોલ છે. શનુ, તું સંભાળી લેજે. ઓકે? ઓકે. વોટ્સ યોર નેમ? આઈ એમ વૈષ્ણવી. વૈષ્ણવી. વેરી નાઇસ નેમ. તારી સેલરી કેટલી છે? 25K. 25K? બહુ જ ઓછી છે. તમે હૈદરાબાદમાં ક્યાં રહો છો? માધાપુર હોસ્ટેલમાં. માધાપુર હોસ્ટેલમાં? માધાપુરમાં મારો વિલા છે. તમે જ્યારે પણ ફ્રી હોવ ત્યારે મારા વિલા પર આવી શકો છો. સ્વિમિંગ પુલ છે, બેડરૂમ છે. વૈષ્ણવી, વૈષ્ણવી રડી રહી છે. વૈષ્ણવી, તારે ઇન્ટરવ્યુની જરૂર નથી. અરવિંદે મને તારા વિશે કહ્યું છે. વૈષ્ણવી જોડે શું વાત કરી તમે? ઓહ, તું વૈષ્ણવીનો બોયફ્રેન્ડ છે? ના, એ ટીમમેટ છે મારી. તો મારી સાથે ઝઘડો કરવા આવ્યો છે? હું તમારો ક્લાયન્ટ છું. મારી સાથે ઝઘડો કરશો તો તમારી નોકરીઓને જ નુકસાન થશે. હું અહીંયા ઝઘડો કરવા નથી આવ્યો ભાઈ. બિચારી છોકરી માટે આ બધું બહુ કોમન છે. એકચ્યુઅલી મેં એક વાર્તા વાંચી હતી, વિચાર્યું તમને કહી દઉં. સ્ટોરી? મને સ્ટોરીઝ ગમે છે. બોલો બોલો. મેં વાંચ્યું હતું ક્યાંક, કાર ઇન્ડસ્ટ્રીઝમાં પેન્ડ્રમ નામની સોફ્ટવેર કંપનીમાંથી ક્લાયન્ટ આવ્યા હતા. બધી એ ક્લાયન્ટને પેન્ડ્રમ કંપનીમાંથી એક છોકરી ગમી જાય છે. એને જઈને કહેવાને બદલે એ ખરાબ રીતે વાત કરે છે, બહુ જ ખરાબ રીતે વાત કરે છે. છોકરીને બહુ દુઃખ થાય છે. એના ટીમમેટ્સને કહે છે. પેન્ડ્રમ કંપનીના લોકો સ્વાભિમાની હોવાને કારણે એક પ્રોજેક્ટ નકારી દે છે. પણ ક્લાયન્ટ એવું કહે છે કે બધી બહુ કંપની છે માર્કેટમાં, તમે એકલા નથી. એવું કહીને જતો રહે છે. પણ કારો કંપનીના સીઓને જણાવવું પડે કે પ્રોજેક્ટ કેમ કેન્સલ થયો. તો ઈમેલના સબ્જેક્ટમાં વુમન હેરાસમેન્ટ એવું તો ના લખી શકે ને, એટલે તેઓ બીજું કંઈક કારણ આપે છે. ઇન્વેસ્ટર્સ જતા રહ્યા, કંપની બરબાદ થઈ ગઈ, આખી કંપની બરબાદ થઈ ગઈ. કાર ઇન્ડસ્ટ્રીઝ ખતમ, પૂરી થઈ ગઈ. ધ હોલ કંપની સ્મેશ. કાર ઇન્ડસ્ટ્રીઝ સ્મેશ. ઓહો. એક છોકરીના કારણે આખી કંપની બરબાદ થઈ ગઈ જાણીને હું ખૂબ હસ્યો, ખબર છે? એક છોકરીના કારણે. સિલ્લી સ્ટોરી. માત્ર એક છોકરીના કારણે? આ બધું ગોસિપ્સ છે, મહાન શો નહીં. એક છોકરીના કારણે કુરુક્ષેત્ર થયું હતું, ખબર છે ને? એક સ્ત્રીના કારણે રામાયણ થઈ હતી, ખબર છે ને? જો એક છોકરીની સામે એક ખરાબ માણસ ઊભો છે તો એની પાછળ એક સારો માણસ પણ ઊભો છે. તમારે વૈષ્ણવીની માફી માંગવી પડશે, નહીં તો આ જે ફેક સ્ટોરી છે ને એ સાચી થઈ જશે. મોંઘી ગાડી, આઈફોન, મોટા ઘરના લાગો છો તમે. છોકરી જોડે પંગો નહીં લેવાનો બોસ, ક્યારેય નહીં. અને હા, માફી માંગવા માટે તમારે પગે પડવાની જરૂર નથી. એના બસ વૈષ્ણવી પાસે આવીને તમે માફી માંગીને જતા રહો. ઓકે? અરે આ વાત કોઈને ખબર નહીં પડે. મારે તમારી ઇમેજ બચાવવાની છે ને. તમે મારા ક્લાયન્ટ છો. ઓકે? હું બહાર જઈ રહ્યો છું. વૈષ્ણવી, આઈ એમ સોરી.